અને તમને ખબર હશે તો ઇડલી સાઉથની ડીશ છે, ઇડલી ને ઢોસા. તો એ લોકો વર્ષોથી ઇડલી જ ખાતા હતા. મને એમ વિચાર આવ્યો કે આ લોકોને કંઈક ઇનોવેશન કરવું જોઈએ ઇડલીના અંદર. તો એ લોકોએ શું કર્યું ખબર? ઘણા વર્ષો પછી ઇડલીના અંદર જીરું નાખ્યું. તમે સમજ્યા ને? પેલા નોર્મલ ઇડલી આવતી હતી, પછી ઇડલીના અંદર 2-4 દાણા જીરું ના આવે. મતલબ એ ઇનોવેશન કર્યું. તો જો સૌથી વાહિયાત અગર સિઝન હોય તો એ છે શિયાળો. પર્સનલી મને પસંદ નથી, કેમ કે જો એક તો નાવાનું મન ના થાય, ને અગર તમે નાવ ઠંડીમાં તો તમારા હાથ ખરાબ થઈ જાય, મતલબ વ્હાઈટ થઈ જાય ને બધા. પછી વેસ્લિન લગાવો, સ્વેટર પહેરો, ટોપા પહેરો, એના કરતાં ઉનાળો સારો. ઉનાળામાં એવી કંઈ મગજમારી ના હોય. પણ ખેર આપણે શું કરી શકીએ, જે છે ઈશ્વરના હાથમાં છે. આપણે તો બસ ચાલતું રહેવાનું છે. હેલો, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને જો હાલ તો હજુ 5 વાગ્યાના સૂર્યાસ્ત થવાની તૈયારી છે. ઉનાળામાં સૂર્યાસ્ત બહુ લેટ થાય, અહીંયા તો હમણાં જ 6:30 વાગશે ને અંધારું થઈ જશે. તો જો એટલે કંઈક આપણા સુરેશ દાદા હે અત્યારે, ને થોડી વારમાં જ સૂર્યાસ્ત થઈ જશે ને એકદમ અંધારું. ને આ જો આ ભાઈ સાહેબ કોઈક મહાનુભાવ એનું શર્ટ રાખી ગયા. કેવા માણસો પડ્યા યાર, વાહ. અને જો આજે રાતે આપણા ઘરે બને છે ઇડલી. અને તમને ખબર હશે તો ઇડલી સાઉથની ડીશ છે, ઇડલી ને ઢોસા. તો એ લોકો વર્ષોથી ઇડલી જ ખાતા હતા. મને એમ વિચાર આવ્યો કે આ લોકોને કંઈક ઇનોવેશન કરવું જોઈએ ઇડલીના અંદર. તો એ લોકોએ શું કર્યું ખબર? ઘણા વર્ષો પછી ઇડલીના અંદર જીરું નાખ્યું. તમે સમજ્યા ને? પેલા નોર્મલ ઇડલી આવતી હતી, પછી ઇડલીના અંદર 2-4 દાણા જીરું ના આવે. મતલબ એ ઇનોવેશન કર્યું. ને એનું શું હોય કે ઢોસા આપણે અહીંયા કને કેમ તમે જો દાબેલી, રગડો, ભેલ, કેટલી બધી આઈટમ મળે. પણ સાઉથમાં કેવું હોય કે ઢોસા, એના ઉપર પનીર ઢોસા, પાણીપુરી ઢોસા, બટર ઢોસા, ચીઝ ઢોસા, નીચે ઢોસા. એના કને ઇડલી ઢોસા સિવાય કાંઈ છે જ નહીં. સમજી ગયા ને? સાઉથ વાળા ખોટું લાગે તો ભલે માફ કરજો, બસ મજાક કરું છું. પણ હાલ આપણા ઘરે ઇડલી બને રહી સાઉથની, તો આપણે સાઉથ ઇન્ડિયન જમવા મળશે. અને તમે આજે જે શોર્ટ્સ વિડીયો જોયો હશે એની અંદર એકદમ ક્લિયર અવાજ આવ્યો તો માઇકનો, કેમ કે મેં ઘરના ફોનથી રેકોર્ડ કરતા. જો આની અંદર એને પિન હે જે આપણા ફોનમાં નથી, અને આ ડાયરેક્ટ પિન લાગી જાય એટલે માટે એકદમ ક્લિયર સાઉન્ડ આવ્યો તો મને. ત્યારે તું હેરાન થઈ ગયો સાંભળીને. મેં કીધું આવડો ક્રિસ્ટલ ક્લિયર અવાજ આવેલો, કેમ કે મારા ફોનની અંદર જે પિન લાગી રહી ને એના થકી થોડોક અવાજ તો ભાઈ ચેન્જ આવેલો. બાકી આનાથી તો એકદમ ખતરનાક વાળો આવેલો. શાંત 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 શાંત. તો જો 3 કલર હે, વ્હાઈટ, આ બ્રાઉન, બ્લેક વધારે, ને આ બ્રાઉન. 3 મસ્ત લાગે રે વાછડા. હેલો, ગુડ મોર્નિંગ. અને આપણે આવ્યા છીએ રામ મંદિરની ગૌશાળામાં, કેમ કે જોઈ શકો છો તમે માણસને કામે. આજ એકચ્યુઅલી શું થયું, સવારના અમે લોકો ગયા હતા, અમારા કોઈક રિશ્તેદારે રામશરણ પામ્યા, તો ત્યાં બેસવા ગયા હતા. તો આજે સવારનો બ્લોગ બન્યો નહીં. હાલ અમે રિટર્ન થયા આવીને બસ 11:30 વાગેરા, જબકી બ્લોગ અપલોડ કરવાનો ટાઈમ 12 વાગ્યાનો હોય. તો આ કે જરા કામ હે રામ મંદિર ગૌશાળામાં, તો આપણે જતા હોય. એમ કરીને અમે હાલ ગૌશાળામાં આવ્યા. તો બાકી બધી ગાયો તો ધણમાં ગઈ હે. આ એક ગાય અહીંયા કને હે, અને બાકી 3 વાછડા અહીંયા કને. બહુ મસ્ત. જો આજે છે શુક્રવાર અને કાલે છે શનિવાર. આપણા બીજા ચેનલ પર વિડીયો અપલોડ કરવાનો ટાઈમ હે કાલનું, પણ મને હજી સુધી કાંઈ સૂઝ્યું નથી. એકચ્યુઅલી 1-2 આઈડિયાઝ હતા, પણ એ મેં કેન્સલ કરી નાખ્યા. એ મને ઠીક ના લાગ્યા એટલા માટે. હવે ફરી પાછું કાંઈક તો મગજ દોડાવું. અગર આજે વિડીયો બનશે તો ઠીક હે, નહીં તો પછી કાલે વળી પાછું સ્કીપ કરવું પડશે. 90% તો ચાન્સીસ હાલ આજે વિડીયો બની જાય, અગર કાંઈ અડચણ નથી આવતી તો. કેમ કે હવા બહુ લાગે રહી ને પછી રેકોર્ડિંગમાં અવાજ બી સારો આવતો નથી. હવાનું ઘણો અવાજ આવે. હાલ તો 2-3 દિવસથી હવા આવી જ લાગે રહી, તુફાની. ઓકે, તો ગાઈસ આજના બ્લોગમાં એટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આઈ નો કે આ એક શોર્ટ વિડીયો પણ ઠીક હે. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર. તે કાકા આ ગાય દાણમાં નથી કીધે હે? ઓહો, મધર ટુ બી. હા, એટલા માટે અહીંયા જો